رحم الله من قرأ الفاتحة. لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله. ثم الصلاة والسلام والتحية والإكرام على سيد الأنبياء والمرسلين رحمة للعالمين أبي القاسم محمد. اللهم صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على محمد واللعنة الدائمة على أعدائهم وغاصب حقوقهم ومنكر فضائلهم من ليلتنا هذه إلى قيام يوم الدين. صلى الله عليك يا مولاي يا أبا عبد الله الحسين. صلى الله عليك يا ابن رسول الله. يا غريب يا مظلوم يا شهيد الذي قتل عطشانا وجسمه بلا غسل ولا كفن. ساتما مرينة. يا ليتني كنت معكم فأفوز فوزا عظيما. أما بعد فيقول الله سبحانه وتعالى في كتابه المجيد وفرقانه الحميد وقوله الحق. بسم الله الرحمن الرحيم. ذلك ومن يعظم شعائر الله فإنها من تقوى القلوب. صلوا على محمد وآل محمد. صل على محمد وآل محمد. रवैया मुजब सातमा मरीना परे दुआए फ़र्ज थी आए मजलिस ने शुरुआत करिए. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. اللهم كن لوليك الحجة ابن الحسن صلواتك عليه وعلى آبائه في هذه الساعة وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا حتى تسكنه أرضك توعا وتمتعه فيها طويلا برحمتك يا أرحم الراحمين. اللهم صل على محمد وآل محمد. ज़माना इमाम ने ज़ुहूर जल्द ने जल्द थाई ते माटे मज़ारात मुक़द्दसा मराजे किराम उलमाए किराम ठेक ठिकाने ज्यां पंशियान हैदर करार वय हर एक नी हिफाजत माटे अपरा मरहुमीन गरी के रहमत थाई ते माटे जेटला पण मरीज छे तेओने शफाए कामिल आजिल हासिल थाई ते माटे जेओ तकलीफमां छे तेओ तकलीफथी मुक्त थाय ते माटे जेओ मकरूज छे कर्जथी मुक्त थाय ते माटे आपणी जायज मुरादो पूरी थाय ते माटे जे मजलूमो छे तेओनी सहाय माटे बावाजे बुलंद सलावत.
અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ વઅજ્જિલ ફરજહુમ. મુસલસલ આપણે જે આયત પડી રહ્યા છે, ذَلِكَ وَمَنْ يُعَظِّمْ شَعَائِرَ اللَّهِ فَإِنَّهَا مِنْ تَقْوَى الْقُلُوبِ. જે ખુદાના આમ્બલેમ છે, ખુદાની નિશાનીઓ છે, જો અગર તેની તાઝીમ કરશે, તેનું માન આપશે, તેની કદર કરશે, તો તે એક પરેઝગારી છે, દિલની પરેઝગારી છે. અને આપણું તીત્રજી છે, આપણે હંમેશા એને મદ્દે નજર રાખશું કે રૂહે અઝાદારી. અઝાદારી એક રિચ્યુઅલ છે. એમાં શું શું આવે હજી આપણે અહીંયા હજી પૂગ્યા નથી, આવશું ઇન્શાલ્લાહ. ઘણા દિવસો આપણી સામે છે હજી. એક રિચ્યુઅલ છે, પણ અઝાદારીનો એક મૂળ છે અને અઝાદારીનો એક મકસદ છે. તો આપણે ગઈકાલે સવાલ એ પેશ કર્યા હતા કે જે ઓબ્જેક્ટિવ સુપ્રેમ છે અઝાદારીનું શું હોય, યા તો બીજા બોલમાં કહું કે આપણું ભૂસોલ ક્યાં હોવું જોઈએ. જો આપણે વહાણની વાત કરીએ, ભાતોની વાત કરીએ, તો કાપ ક્યાં હોય? ભલે દરિયો આમ લઈ જાય પણ કાપ પકડવાનું. તો અઝાદારી જે છે એનું કાપ શું છે, એનો ઓબ્જેક્ટિવ, એનો મેન હેતુ શું છે, યા તો એનું આખું ફોંદમાં શું છે, એ સવાલ પેશ કરવામાં આવે છે. એના જવાબ માટે હું તમને જરાક આપણે કેમ કે વમન યુઆઝિમ શઆઇર અલ્લાહ એટલે ખુદાની નિશાનીઓ યા તો આમ્બલેમ, એટલે કે એની વાત થતી હતી, આમાં હજની વાત થતી હતી, બરાબર છે. તો એ જ એક આયત તમારી સમક્ષ હું પેશ કરું છું. જે આયત જે છે સૂરે ઇબ્રાહિમ અને 63મી આયત જે છે. હું તમને કોન્ટેક્સ્ટ રાખું છું કે જનાબે હાજરા અને એના દીકરા જનાબે ઇસ્માઇલ આવ્યા કેમ મક્કા? સવાલ એ પેશ થાય છે. લોકો રહેતા હતા શામથી લોકો મક્કા આવ્યા. શા માટે આવ્યા? કેમ કે ખુદાનો હુકમ હતો. અહીંયા તમને અમુક કિતાબોમાં મળશે કે ના, સારાજી છે એને હસદ થયો તો જનાબી ઇબ્રાહિમને કહે છે કે આને અહીંયાથી દૂર લઈ જા. આપણે એ નથી માનતા. આપણે એ માને છે કે આ ખુદાનો એક પ્લાન હતો. કેમ કે ખાને કાબાની તામીર કરવાની છે. તામીર એટલે સાંસ લાર્જ જુતેરમાં, એટલે કે એને આબાદ કરવાનું છે. તો ઇલ્ફો કહેવા જનાબે હાજરા ને જનાબે ઇસ્માઇલ હોય તો ખાને કાબાજી છે આબાદ થશે. હસદ ઉપા હસદ સાના રેના વાર. એ હસદ ના કરી હોત ને તોય ખુદાનો હુકમ આવત કે તમને એમાં જવાનું છે. એ જ પ્રમાણે ઇમામ હુસૈન બારામાં છે કે ઇમામ હુસૈન જ્યારે જાય છે ત્યારે એ કહે છે, એને જ્યારે કહેવામાં આવે છે કે તમે ના જાઓ, તો એ કહે છે કે ના, ખુદાને ખપે છે કે હું જાઉં. શું વહી નાઝિલ થઈ હતી બીજી ધેબા છે, આપણે એમાં નથી આવતા. પણ હું તમને કોન્ટેક્સ્ટ રાખું છું કે જનાબે ઇબ્રાહિમ, જનાબે હાજરાને ને જનાબે ઇસ્માઇલ કે vraiment નાની ઉંમરના હતા, શામથી લઈને અહીંયા મૂકી જાય છે. જ્યારે ધેપાર થાય છે ત્યારે બાઈ બોલે છે, તમે અમને અહીંયા મૂકીને જાઓ છો? અહીંયા તો કાંઈ નથી, ન પાણી છે, ન અનાજ છે, કાંઈ નથી. આ તમે જોવો છો ને કે રબ્બના ઇન્ની અસ્કનતુ મિન ઝુર્રિયતી ફી વાદિન ગૈર ધી ઝરઇન, એમાં કાંઈ વાવેતર કાંઈ નથી. તો જનાબ ઇબ્રાહિમ કહે છે ના, તમે વ્યાધિ ના કરો. પોતે જાય છે ને ખુદા પાસે માંગણી કરે છે ને આયત નાઝિલ થાય છે કે ખુદા હું આ લોકોને મૂકીને જાઉં છું. એટલે આપણી બોલીમાં કે ખુદા હું તારા હવાલે કરું છું. શું થયું? જનાબે હાજરાજી છે જ્યારે પાણી ખલાસ થાય છે ત્યારે પાણી ગોતવા નીકળે છે. સફા મરવાની વાત આપણે કરી ચૂક્યા છે. અને પછી મોજીઝાથી શું થાય છે? ઝમઝમનો જે ઝરણો છે એટલે કે જે સોર્સ છે અહીંયાથી શરૂ થાય છે. અને પાણી જોઈને માણસો પછી આસ્તે આસ્તે અહીંયા આબાદી શરૂ થઈ. તમારામાં છે તાકાત, આપણામાં છે તાકાત કે આપણા ફામીને, નાના બચ્ચાને આપણે એવી રીતના ડેઝર્ટમાં મૂકીને ચાલ્યા જાય? કેમ કે ખુદાનો હુકમ છે. ખપે ને? દિલ ખપે. દિલ ખપે. એ જ તમને ખબર છે, પાછી મોટી ઉંમરે જનાબે ઇબ્રાહિમને ઔલાદ થાય છે. જનાબે ઇસ્માઇલ હોય કે પછી ઇસહાક હોય ને પછી મોટી ઉંમર થઈ ગઈ હતી અને બહુ કદર કરતા હતા. એને ખરેખર કહો છે ને, જેને ઔલાદ ના થતી એને રહીને થાય તો એના દિલને જ આપણે પૂછે, એને જ ખબર હોય. પણ જ્યારે ખુદાનો પાછો હુકમ આવે છે, ખુદાનો હુકમ શું આવે છે કે હવે આને
ઝબે કર આ બચ્ચાને, આ દીકરાને, ઝબે કર આ દીકરાને. પછી વાત શું થાય છે અહીંયા? ઓલી કુરબાનીની વાત થઈ છે કે નહીં? આના અંદરમાં આપણે શું હાસિલ કરી શકીએ છીએ કે હજના જે બધા અરકાનો છે, આ તો હજનો ઈશ્વાર જે છે એ ઈશ્વાર કેના ઉપર ભાજે થાય છે? એક વસ્તુ ઉપર, ખુદા માટે કુરબતન અલ્લાહ, અને ખુદાની તાબેદારી એટલે ખુદાનો જે ઓર્ડર હોય એના ઉપર ચાલવાનું છે. ભલે પછી મને મારા દીકરાને ઝબે કેમ ન કરવું પડે. એટલે સુપ્રેમ ઓબ્જેક્ટિવ શું છે? શું હતું જનાબ ઇબ્રાહીમનું? કે એ ખુદાની પૈરવી કરે, ખુદાના હુકમ ઉપર ચાલે, જે પણ હોય એ જ પ્રમાણે મઝલુમે કરબલા ઇમામ હુસૈન ઇબ્ન અલી અલૈહિ સલામ જ્યારે પોતે મક્કાથી ધેપાર થાય છે ત્યારે પોતે ખુતબો બયાન કરે છે. લાંબો ખુતબો છે, તમને કિતાબોમાં મળશે, તો બધું હવે ત્રાજ્યુર થઈ ગયું છે. એની અંદરમાં એક ટુકડો છે કે જે તમને હમણાં દેખાશે. રેઝલ્લાહ રેઝાના અહલલ બૈત, ખુદાની ખુશી અમો અહેલે બૈતની ખુશી છે. ખુદાની ખુશી અમો અહેલે બૈતની ખુશી છે. આના બે અર્થ થઈ શકે છે, દેખો તે થઈ શકે છે કે ખુદા જેમાં રાજી એમાં અમે રાજી. ને અરબી જબાનમાં તમે એને આલમવેરે કરી શકો છો કે અમે જેમાં રાજી એમાં ખુદા રાજી છે. અમે જેમાં રાજી એમાં વમા તશાઉના ઇલ્લા યશા અલ્લાહ. એના બે અર્થ થઈ શકે છે, તમે તફસીરમાં જોઈ શકો છો. ખુદાની ખુશી અમો અહેલે બૈતની ખુશી છે. એટલે ધેપારમાં જ ઇમામ હુસૈને કહી દીધું, અને એનું સુર સારું તમે જો છો. અલ મલહૂફ સૈયદ ઇબ્ન તાઉસ, તમે જો છો ને, લગભગ 900 વર્ષ પહેલા ના આલિમ છે, તો પોતે એના કિતાબમાં નકલ કરે છે કે ઇમામ હુસૈન અલૈહિ સલામ આ બોયલા છે. એનો અર્થ શું થયો? ભૂસોલ શું છે? ઓબ્જેક્ટિવ સુપ્રેમ શું છે? ખુદા છે. ઓબ્જેક્ટિવ સુપ્રેમ ખુદા છે. અને એ જ વાત, ખુદાની વાત, મઝલુમે કરબલા એ દુઆએ અરફાત છે એમ નથી કે જી પોતે કરબલા ગયા એની પહેલા, ના, એની પહેલાની વાત છે. કેમ કે પોતે હજમાં ઈજના 8મી તારીખના પોતે ધેપાર થાય છે, તો દુઆ અરફાત કેમ પડી શકે? એટલે કેમ પડે? તો એની પહેલાનું બનાવું છે. મઝલુમે કરબલા ઇમામ હુસૈન અલૈહિ સલામ દુઆ અરફાત આપણે માશાઅલ્લાહ બધાય પૈરા હશું અરફાતના દિવસે. એમાં શું કહે છે ઇમામ હુસૈન અલૈહિ સલામ? ઇલાહી માઝા વજદા મન ફકદકા, એના પાસે શું છે જેના પાસે તું નથી? બધુંય હશે, આખી દુનિયાની પૂંજી હશે, કાપિતાલ હશે, જે હોય એના પાસે હશે, માલો દૌલત હશે, બધુંય હશે, આખી દુનિયાનો રાજા છે. પણ જો એના પાસે ખુદા નથી, એના પાસે કાંઈ નથી. વમલ્લઝી ફકદ મન વજદકા, ખુદા કાંઈ નથી બિચારા પાસે, કાંઈ નથી, કાંઈ સાવ મુફલિસ છે. પણ ઇમામ કહે છે એના પાસે જો ખુદા હોય તો એના પાસે શું નથી? એના પાસે બધુંય છે. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. એટલે જ્યારે આપણે આઝાદારીની વાત કરીએ ત્યારે એની અંદરમાં આખો ભાસ શું છે? આખો ભાસ જે છે ખુદા છે, ખુદાની નજદીકી છે, ખુદા માટે છે. અગર હું ખુદાને ભૂલીને, યા તો અગર મારી આઝાદારી મને ખુદાથી બાજુમાં નથી લઈ જતી, તો જરાક કંઈક પ્રોબ્લેમ છે. એટલે એકાદ ઠેકાણે આ રેલ કા છે, અમુક આંખે, એટલે તેમાં છે એ લોકો વાત કરતા હતા. તમને કહો છે ને, આપણે જ્યારે જાય અરબઈનમાં ત્યારે મૌકેબ હોય છે, મૌકેબ ને ઓલા કાફલા હોય છે બધા, મૌકેબ કહેવાય, કાફલા હોય છે બધા, ત્યાં હરમમાં પસાર થાય. એમાં મહેનત હોય ને આખું બધું વેરુએ હોય, બીજા ના કરી શકે, એ લોકો જ જઈ શકે. એક પછી એક જાતા હોય, આ દેશના, આ ગ્રુપ, આ લોકો. તો અમુક જણા હતા, એ લોકો વાત જોતા હતા કે એ લોકોને ક્યારે વારો આવે. હવે એવું થયું કે રાત પડતી ગઈ, વાત જોઈ છે, ફજરનો ટાઈમ થઈ ગયો. હવે તમને કહો છે ને, આ વતન જો આપણે બેઠા હોય, ફજર પહેલા બેઠા હોય અને કઝા થાય ત્યાં સુધી બેઠા હોય, ખબર પડી જાય ને કે કોને નમાઝ પડી કે ના પડી, દેખાય ને, ફ્લાગ્રા હોય.
ખાસ કરીને જણની વાત કરું છું, ફ્લાગ્રા હોય કે કોને પહેરી ને કોને ના પહેરી, એક્સક્યુઝ કોઈને ના જ હોઈ શકે. જો કોઈ જણ હોય અને એ ટાઈમમાં નમાઝ ના પહેરે તો કે અમે આંખે જોયું કે અમુક જણા હતા, એ લોકો બેઠા હતા અઝાન દેવાની, બાકીના હું જ્યારે બાકી ના કહું ત્યારે માજોરિટી નમાઝ પહેરી, પણ અમુક એવા હતા કે જે એ લોકોની નમાઝ કઝા થઈ ગઈ, કોઈ પણ કારણસર હોય. પણ સવાલ એક જ છે કે ભાઈ તારામાં એટલી હિંમત છે કે તું મઝલૂમે કરબલા ઝરી રોજાની બાજુમાં તું તારી નમાઝ કઝા કરે છે. તે ઇમામ હુસેન કે જે નમાઝને બચાવેલ છે, આખરી ઘડીએ પોતે નમાઝ પઢેલ છે, અને તું આવીને એના માટે આવ્યો છે, એસ કોઈ તારાથી રાજી હોય કે ના હોય? એટલે જે અઝાદારી છે એ અઝાદારીનો મકસદ, જે અઝાદારી છે એ અઝાદારીનો હેતુ, જે અઝાદારી છે તે અઝાદારીનો ભાજ આપણે જરાય આવટાને હું એટલે આ સાંસમાં જાઉં છું, આપણે જરાય અઝાદારીના વેલ્યુને ઘટાડતા નથી, પણ ઇલ્ફો કે આપણે સમજીએ કે એનો એક ફોંદમાં છે. જો એ ફોંદમાં બરાબર ના હોય તો કંઈક ખામી છે, કંઈક પ્રોબ્લેમ છે. એટલે એ અઝાદારી હક અઝાદારી છે, જે અઝાદારી આપણને ખુદા સુધી પહોંચાડે. કેમ કે આપણા ઇમામ પોતાએ એમ જ કીધું છે, સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. અને એના પછીની હદીસ આપણને દેખાશે ઝિયારત બારામાં છે, બહુ જાજી હદીસ છે. કામિલુ ઝિયારત આપણે જોઈ લીધા છે કે ગઈબતે સુગરામાં પણ હતા આલિમ આપણા મેમ, એની મોર આપણે જોઈ શકીએ છીએ. એની મોર તો ના કહેવાય, દિવસાંકત્રો દિવસો એટલે ગઈબતે સુગરા. તો આપણે જોઈ શકીએ છીએ આ કોન્ડિશન છે કે એનો ઝિયારતનો કોન્ડિશન. એક જ હદીસ નથી, બહુ ઘણી તમને હદીસ મળશે કામિલુ ઝિયારત સિવાય પણ. એમાં ઇમામ શું કહે છે કે જે પણ કેની હદીસ છે આપણા છઠ્ઠા ઇમામ સાદિક આલે મુહમ્મદ અલૈહિ સલામ, જે પણ ઝિયારતમાં જશે પહેલો કોન્ડિશન આરિફન બિહક્કિહી, મારિફત ધરાવતો હોય, આવશે ઇન્શાઅલ્લાહ આઈંદા મજલિસોમાં. યુરીદુ બિહી વજહ અલ્લાહ, ખુદા માટે જાતો હોય. પછી વદ્દારુલ આખિરા, એની આખિરતને ભલાઈ માટે જાતો હોય. તો શું મળશે ને? ગફર અલ્લાહુ લહુ મા તકદ્દમ મિન ઝંબિહી વ મા તઅખરા, એના ગુનાને, પહેલેના ગુનાને, આવનાર ગુનાને ખુદા માફ કરે છે. નોર્મલ છે. જો હું ખુદા માટે જાઉં, અહેલે બેતના હકને હું જાણતો હોય અને આખિરત જે છે એ મારા દિલમાં હોય, તો નોર્મલ છે, મારા ગુના ઓટોમેટિક માફ થાય. પાછું કે હું ગુના તરફ પછી નહીં ખેંચાવું કાંઈ છે કે નહીં. પણ આપણે કે ના અમે તો જાય છે, કોમધાબ જાતા હોય છે, ટુરિસ્ટમાં ન ભાસતી બીજા ઠેકાણે જવાની બદલીમાં અહીંયા જઈ આવે ને લખેલું છે કે એટલો સવાબ છે તો જઈ આવે, પણ ન કંઈ મારેફત, ન કંઈ ખુદાની નજદીકી, કાંઈ નહીં, તો જરાક કંઈક પ્રોબ્લેમ લેખાય. બીજો એનેક્ડોટ જેથી આપણે અહેસાસ થાય કે ઘણી ફેરે માણસો, હું આપણી વાત નથી કરતો, પણ તમને એમાં દેખાય કે એ લોકો અહીંયા, એ લોકો જાતા હોય, એ લોકો પાણી પીએ પછી અધૂરું પાણી ફેંકી દે રસ્તામાં. એટલે કાંઈ નથી સમજ્યા. એ પ્યાસા મઝલૂમ ઇમામ માટે તું જાય છે, તું માર્ચ કરે છે, અને તું અધૂરું પાણી આમ ફેંકી દે છે રસ્તામાં. એક તો એ ઇસરાફ કહેવાય, પછી વળી પાણી તું ફેંકે છે, અને પછી વળી તું ગંદુ કરે છે. એટલે કેટલા ગુના થયા. એટલે એનો અર્થ એમ થયું કે કંઈક હજી મેચ્યુરિટી જરાક હજી બાકી છે, કંઈક મેચ્યુરિટી એની અંદરમાં ખામી છે. એટલે આની અંદરમાં અઝાદારીનો જે ભાસ છે, જે આપણો ભૂસોલ છે, એ શું છે? એ ભૂસોલ એક ને એક જ છે, ભાસ છે. એ શું છે? એ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા છે. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. આપણે ક્યાં તમને ના મળે ખુદાની વાત, ક્યાં ના મળે આપણને? બધાય ઠેકાણે આપણને મળે. દર જુમેરાતના આપણે દુઆ કોમેલ પડતા હોય છે કે નહીં? દુઆ કોમેલની અંદરમાં આપણે કહેતા હોય છે,
فهبني يا إلهي وسيدي ومولاي وربي صبرت على عذابك فكيف أصبر على فراقك. એટલે હું જે ખુદાની વાત કરું છું, ઓલો લાકડીવાળો ખુદા નહીં, લાકડીવાળા ખુદાની વાત નથી કરતો. એ ખુદાની વાત કરું છું કે જે ખુદાજી છે આપણને ચાહે છે. ખૂબ ખુદાની મોહબ્બતની વાત થઈ છે, ખુદાની મોહબ્બતની. ઇમામ અલી અલૈહિ સલામ શું કહે છે દુઆએ કોમેલમાં કે હું વખતે જહન્નમની આગ જે છે હું ખમી લઈશ, પણ તારી જુદાઈ હું કેવી રીતના ખમી શકીશ. મોહબ્બતની વાત છે કે નથી? મોહબ્બતની વાત છે ને. આપણે કેને કે તારી જુદાઈ હું નહીં ખમી શકું? માં એને ઔલાદને કહે કે દીકરા તું જાય છે ભણવાને, હું કેમ તારી જુદાઈ ખમી શકીશ? કે ઔલાદ માને કે માં હું જાઉં છું દૂર, તમારી જુદાઈ હું કેમ ખમી શકીશ? એના સિવાય તમે જોઈ લેજો. પણ આની અંદરમાં ખુદા, એવો ખુદા કે જે લાકડીવાળો ખુદા નહીં, કે લાકડી લઈને વાટ જોતો હોય ક્યારે આ લોકો ભૂલ કરે અને હું આ લોકોને મારું. જો એમ હોત ને તો કોઈ બાકી ના રહેત આપણે. તમે બધી દુઆને જોઈ લેજો, બધી દુઆને દુઆ ઇફ્તિતામાં આપણે પડતા હોય છે કે હું મારા ગુનાહ કરતો જાઉં છું ને તું મને માફ કરતો જાય છે. ક્યાંથી આવો મહેરબાન અને માફ કરવાવાળો અને એના બંદાને સહન કરવાવાળો કેવી રીતના બની શકે? તમે ઇમેજિન કરો, એક સુપર રાજા હોય, જરાક આપણાથી કંઈક ભૂલ થઈ જાય તો શું હાલત થાય? આ ખુદા રાજાઓનો રાજા છે, બલકે એમ કેવું વખતે બરાબર ના કહેવાય. એનાથી આપણે જે ઇમેજિન કરી શકીએ સૌથી ઉપર એક ખુદા છે. પણ ખુદા આવીને એટલે ઘણી ફેરે એક ફેરે અમે બેઠા હતા, અમુક માઓ હતી, તો વાત થઈ કે ગઈકાલે કે અમે જરાક કયામતની ને વાત થઈ. કયામતમાં એકબીજાને નહીં ઓળખે છે કે નહીં? તો એ કે મારી દીકરી આવી નાની, કંઈક 4, 5 કે 6, 7 વર્ષની દીકરી કે 9 વર્ષની, એ કે એ સાંભળીને ડરી ગઈ, મમ્મા નો. એટલે એમાં માની દીકરીનો રિશ્તો નહીં હોય. નો, ના ના ના, મને તો તું ખપે મમ્મા. તો મેં કીધું તમને કોણે કીધું છે કે એવા આપણો જે ફેમિલિયલ રિશ્તો છે એ બધું થઈ જશે, ભૂલાઈ જશે ને કપાઈ જશે? કોણે તમને કીધું છે? તો કે શેખ એમ છે ને, જુસ્તમાં તમે અધૂરું સમજ્યા છો, તમે અધૂરું સમજ્યા છો. છે જ્યારે કયામતના દિવસ માટે બધા ઊભા થશે ત્યારે પોતપોતાના ઉમા હોય. ખુદા ના કરે આ એક બનાવ બન્યો છે કુંભની અંદરમાં. કંઈક જરાક ધરતીકંપ થઈ, ત્રાંબલામાં તેર થયું, તો ઓલો જે બાપ છે એ ભાઈ ગો પર રિફ્લેક્સ, એ ભાઈ ગો એમાં કાર્તિયના ફેમાં પૂગી ગયો. પછી એને યાદ આવ્યું કે મારા ફામીને તો હું ભૂલી ગયો છું. શુરલુકુ બધા એક ફેરે ભાગશે, હાય વા નફસા કે છે, હાય હું મારી વ્યાધિ. પણ જ્યારે ઇન્સાનનું પતી જશે ત્યારે પછી પોતે આવી અને બીજાનો ખ્યાલ કરશે. એટલે આપણી અંદરમાં છે શફાત. માણસો તો કહે છે કે ઇમામ શફાત કરે કે ના કરે, ઇમામ તો બહુ દૂરની વાત થઈ ગઈ. આપણે પોતે શફાત કરશું. હદીસોની અંદરમાં છે જેમ કે આલિમ છે એના કબીલામાં, એના ફામીમાં, એના કબીલામાં પોતે શફાત કરશે. એટલે હરેક ફામીમાં એક આલિમ હોવું બહુ ફાયદાકારક છે. એકને બનાવો જેથી આપણો ફામી બધાય બચી જાય. શફાત કરશે. એ કેમ એમ? હા, એ એના ફામીનો ખ્યાલ કરશે. તો ખુદાજી છે. અને આપણે બધા બીતા હોય છે ગુજરી જવાથી, છે કે નહીં? કેમ કે આપણને એમ જ કીધું છે કે એવા તો મારકૂટ છે ને બધું, પાણા મારશે માથામાં ને બધું. કાંઈ એવું નથી. ખુદાની જે 100 રહેમત છે તમને દુનિયામાં ઓમો દેખાય છે ને કે એકબીજા ઉપર આપણે રહેમ કરતા હોય છે. આપણે ઘરે દેખે છે ને કે માં કેવી રીતના દિલથી ધ્યાન રાખતી હોય છે બચ્ચાઓને બધાને. એ ખુદાની રહેમતના એક ભાગમાંથી છે. 99 ભાગ ખુદાએ આખેરત માટે રાખ્યો છે.
99 ભાગ આખેરત માટે રાખ્યો છે, અને જે 1% દુનિયાનો છે ને એ પાછો એમાં જોડાવી દે છે. એટલે એમ લખો કે 99.99 જે છે ખુદાની રહેમત છે. જો અહીંયા તમે દેખતા હોય આપણા ઇમામો અને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કેટલા રેમદિલના હતા, કેટલા રેમદિલના હતા, તો શું એવા આપણે ખુદાની રહેમત નહીં જોઈ? રહેમત જોશું આપણે ઇન્શાલ્લાહ. મોતથી નથી બીવાનું. ખાસ કરીને જો 2 વસ્તુ આપણી પાસે હોય. શું હોય? એ જીના આપણા આલિમો દુઆ કરે છે કે એક દામનમાં કુરઆન અને એક દામનમાં અહેલે બૈત. કાંઈ વ્યાધિ નથી કરવાની. ખાસ આવશે અહેલે બૈત આવશે. અહેલે બૈત આવશે ક્યારે આવશે? કબરમાં નહીં, કયામતમાં નહીં, જ્યારે રૂહ કબ્ઝ થશે ને ત્યારે દેશાઈ લોકો આવશે. હદીસોની અંદરમાં છે ને મોતબર હદીસોની અંદરમાં છે, જેની અંદરમાં મઝલૂમે કરબલા ઇમામ હુસૈન ઇબ્ન અલી અલૈહિ સલામ પણ છે. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અગર આપણે જે કરબલાજી છે એનો આખો નિચોડ કરીએ, આપણે કીધું ને હજ શું છે? ખુદાની મરજીને પાલન કરવું છે. જનાબ ઇબ્રાહિમ અમલી સ્વરૂપ આપે છે. એ જ પ્રમાણે કરબલા છે. કરબલા જો આપણે એને રેઝ્યુમે કરવું હોય તો કયા શબ્દમાં કરી શકીએ? આપણે જેના આશુરાના અમાલમાં હોય છે ને, શું હોય છે? ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. પછી રિઝમ બિકઝાઇહી વ તસ્લીમન લિઅમ્રિહી. તમને દેખાશે મઝલૂમે કરબલા ઇમામ હુસૈન અલૈહિ સલામ એની છેલ્લી ઘડી છે, છેલ્લી ઘડી છે. આમ આપણે કહી શકીએ કે જે એના શબ્દો હતા ને, છેલ્લા શબ્દોમાંથી પોતાના શબ્દો છે. ખુદાયા રિઝમ બિકઝાઇકા વ તસ્લીમન લિઅમ્રિકા લા માબૂદ સિવાક. ખુદાયા જે તું કર્યો છે એના ઉપર હું રાજી છું. તારા હુકમ સરે તસ્લીમ કરું છું હું, અને તારા સિવાય કોઈ માબૂદ નથી. આખું કરબલાને આપણે એમાં રેઝ્યુમે કરી શકીએ છીએ. આખા કરબલાના બનાવને, અને બલકે કરબલા પછી પણ એ આપણે એમાં રેઝ્યુમે કરી શકીએ છીએ. તો કેમ બની શકે કે હું હુસૈની હોય પણ ઇલાહી ના હોય? જરાક રેક્ટિફાય કરું છું એટલે વધારે ઊંડાણમાં જવા માટે. કેમ બની શકે કે હું હુસૈની હોય ને નમાઝી ના હોય? કેમ બની શકે? એટલે કંઈક હું એમ નથી કહેતો કે કબૂલ છે કે નથી, મારું કામ નથી કબૂલ કરવું, એ ખુદાનું કામ છે. પણ એક લોજિક જો આપણે જોઈએ કે જે ઇમામે હુસૈન ખુદા માટે આ કર્યું છે, એ ખુદાની જે નમાઝ છે હું ના પઢું, કેમ ઇમામ હુસૈન કબૂલ કર્યા? હું સવાલ જ રાખું છું. પણ આપણે બધા સમજદાર છે એટલે તમને કહો છે ને, હવે તો બહુ નહીં હોય, પણ આ ચીજ ખરેખર અમુક વ્રમ ઇલ્ઝાદેર આ તેઓરીમાં કે અમે બસ આઝાદારી કરી લઈએ છીએ એટલે નમાઝની ને કાંઈ જરૂર નથી. આ બોલવાવાળા તમને મળશે, બહુ મિનોરિટી છે પણ છે. એટલે કેવી રીતના હુસૈની બને પણ આપણે નમાઝી ના હોય? કેવી રીતના આપણે હુસૈની હોય પણ આપણે કુરાનને સાવ 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 એવી રીતના ક્લાસે કરી નાખ્યું હોય? અમુક તો જે વર્ષમાં એક ફેરમાં રમઝાનમાં પડતા હોય, વખતે જિંદગીમાં કુરાન ના ખોયલું હોય, તો બહુ ગ્રાફ કહેવાય, બહુ ગ્રાફ કહેવાય. એટલે જે આપણું કાપ જે છે, જે આપણું ઓબ્જેક્ટિવ જે છે, આપણું ભૂસોલ જે છે, એ ભૂસોલ એક તરફ જઈ રહ્યું છે. એ ક્યાં છે? એ અલ્લાહ સુબહાનહુ વ તઆલા છે. ઇલ્ફો કે મારી જિંદગીની અંદરમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા પ્રિયોરિટી હોવો જોઈએ. અને જ્યાં ખુદા હોય, અહીંયા માશાઅલ્લાહ આપણા મૌલાના મોલેદીના છે, મેં બહુ નાના હતા ત્યારે એકાદ ફેરીની મજલિસ સાંભળી છે, જે મગજમાં રહી છે કે તમે જોવું કે જ્યારે તમે ઝિયારત પઢો તો તમને 2 રકાત નમાઝ પઢવાની હોય. કેમ કે ઇમામ એટલે ઇમામ હુસૈનની ઝિયારત અને નમાઝ એટલે ખુદાની નમાઝ જે છે એ એક જ છે, તમે એને અલગ ના કરી શકો. એમ છે ને?
અને આપણે જ્યાં પણ કાંઈક હોય એટલે ખુશીનો મોકો હોય તો કહે છે, એમાં લખેલું હશે હદીસોમાં, આપણા ઇમામે કીધું હશે કે તમે ઝિયારત ઇમામ હુસૈન પઢો કાં જાઓ, પછી ઝિયારતની 2 રકાત નમાઝ પઢો. આ અઝાદારી છે. એટલે અઝાદારીનો ભૂસોલ યા તો ઓબ્જેક્ટિવ જે છે એ ખુદા સુબ્હાનહુ વ તઆલા છે. અને જ્યાં સુધી ખુદા પુખ્ત નહીં હોય આપણા દિલમાં, ત્યાં સુધી આપણે કરબલાવાળા જેવા નહીં થઈ શકે. કરબલા જેવા, આપણે તો ઇમામની વાત કરીએ છીએ, પણ ઇમામ સિવાય જેટલા બધા હતા, આપણે જ્યારે બલકે ઇમામને મૂકી દો અને અસાબોને મૂકી દો, આ જમાનામાં તમને જે બધા દેખાતા હોય છે કે ખરેખર એ લોકો અડગ છે અને એ લોકો શહીદ થવા માટે એ લોકોને કાંઈ પરવા નથી, તમે જ્યારે જો ત્યારે તમને દેખાય કે ના, જે નૂરે ઈમાન છે, એટલે ખુદા પ્રત્યે જે ઈમાન છે ને એ બહુ પુખ્ત છે. હા, આપણે ઇન્શાલ્લાહ હું આવું છું જે અઝાદારી જે છે, કેમ કે હવે મને લાગે છે ટાઈમ થવા આવ્યો છે, હવે જરાક આપણને ટૂંકું કરવાનું છે, પછી વળી ઇન્શાલ્લાહ આવતા વીકેન્ડમાં આપણે સરખી રીતના વળી ટાઈમ લેશું. આપણે જે કીધું હતું કે અઝાદારી જે છે એ કેને અઝાદારી કહેવાય, ઇન્શાલ્લાહ આપણે બનતા સુધી કાલે કોશિશ કરશું એને બયાન કરવાની. પણ ગઈકાલે જે વાત કરી કે આપણે જે છે એક સંગઠન છે, આપણે એક જમાત છે, આપણે એક કોમ છે, જુસ્ત થોડીક મિનિટમાં, કેમ કે આ મોકો છે તો હું બયાન કરતો જાઉં. આપણે એક શેખ છે, શેખ ફૌઝી અલ સૈફ કરીને, એ શેખ જે છે સઉદી મદીના છે, એ મંતિકા શર્કે એટલે દમ્મામ કોર ને બધા છે એવાના, તમને કહો છે ને આપણા ઘણા શિયાઓ છે એસ્તકોર. અને એ શેખ જે છે એમ લેખો કે અમારા જે પ્રોફ લોકો હતા એના પ્રોફ તરીકે, અને પોતે સ્પેશિયાલિઝે dans le તારીખ. હવે પોતે તારીખ પ્લુવાસ્ત આલિમોના બારામાં ને ઘણી એની મજલિસો છે. તમે અજબ થશો જો હું તમને કહું કે એની એક આખી મજલિસ, હું ના ભૂલતો હોય તો 2012માં ખોજા બારામાં. આપણે ઘણી ફેર એમ કહેતા હોય કે આ ખોજા આવા ને ખોજા તેવા, અને ખોજા કોઈ દિવસ નથી સુધારવાના. ના, એ ભૂલ છે. ને મને કે આપણે આટલું પડાવે છે તોય નથી સુધરતા. ના, તમે એને આલાવવેર જો, આટલું આપણે સાંભળીએ છીએ તોય આવી હાલત છે. જો કાંઈ ના હોત તો શું હાલત થાત? આટલું આપણે સાંભળીએ છીએ તોય આવી હાલત છે. હું આવી હાલત છે એટલે હું હમણાં આવું છું, બીજાની નજરથી હું તમને બયાન કરું છું, તોય આવી હાલત છે એટલે હજી સુધારવાનું બાકી છે. તો આ ના હોત તો શું થાત? આ ના હોત તો શું થાત? પોતે 4-5 ખોજાનું ઇસ્તવાર કે કેમ એ લોકો થયા, ક્યાં થયા, એવા એ બધું હું નથી દાખલ થતો. એની અંદરમાં પોતે ખોજા કોમની કાલિતે, જ્યારે ખોજાની વાત થાય એટલે આખી દુનિયાના ખોજા હોય એની વાત થાય છે. અમુક કાલિતે પોતે બયાન કરે છે. એ કે ખોજા લોકો જે છે એ લોકો એ કે મરજાયત સાથે એ લોકોનો રિશ્તો બહુ પુખ્ત છે, એટલે બહુ સારો રિલેશન છે. પછી એક્ઝામ્પલ દે છે, અને મેમ આપણી શરૂઆત એ મરજાયતથી જ થઈ છે કે કોઈ મરજા આપણે એક મઝહબમાંથી ઇસ્નાશરીમાં આવ્યા. પછી કહે છે કે ખોજા લોકો જે છે ડેમોક્રાટ હોય, એ લોકોને ત્યાં ઇલેક્શન હોય સરખી રીતના, અને પછી કે જે જીતે એને કે બધા પછી આવીને ઉત્તેજન આપે ને કે બસ તું અમારો પ્રમુખ. એ લોકોને ત્યાં કે કાયદા કાનૂન હોય, એ લોકોને ત્યાં કે શું કહે ને કોન્સ્ટિટ્યુશન જેવું હોય, બધું પોતે બયાન કરે છે. પછી કે ખોજા લોકો જે છે એ લોકો વેપારી કોમ છે. એ લોકોને ત્યાં તમે બહુ ઓછા જો કે જેની હાલત ખરાબ હોય, પોતે બયાન કરે છે. ને જે pense કે જનરલમાં બહુ ખોટું નહીં હોય, પણ હજી આપણને કોશિશ કરવાની છે કે એ લોકો વેપારી છે ને, એ લોકો વેપારમાં આગળ છે ને, એ લોકો એકબીજાની ધ્યાન રાખતા હોય છે, મદદ કરતા હોય છે. પછી પોતે બયાન કરે છે કે એ લોકોની ઔલાદ બધી ભણેલી, અને માશાલ્લાહ હું જોઉં છું ખાસ કરીને આપણા રેન્યોમાં કે તમને માશાલ્લાહ દાક્તરો મળે, એન્જિનિયર મળે, તમને જ્યુરિસ્ટ મળે, તમને બધાય મળે. હું એકનું ઓલું નથી કહેતો, બધાય જે છે એ બધી ભણતર નોબલ હોય. હા, તો માશાલ્લાહ હું તમને આ બારામાં મુબારકી પેશ કરું છું કે ખરેખર આપણી ઔલાદ ભણે છે. તો કે એ લોકોની ઔલાદ ભણે છે. આ 20-30 વર્ષ પહેલાં આવી આમ નહોતું આપણે ભણતર, જરાક ફેબલા હતા, પણ માશાલ્લાહ આગળ છે. પછી કહે છે કે એ લોકોની ઔલાદ બધી પોલીગ્લોટ,
ચાર જબાન બોલે. પછી એક્ઝામ્પલ દઈએ કે એ લોકો બોલે, એમાં છે એક્ઝામ્પલ, જેમ કે કાં સ્વાહિલી, કાં મલાગાસી બોલે, ઇંગ્લિશ બોલે, આપણે ફ્રેન્ચી બોલતા હોય, એ લોકો ગુજરાતી બોલે, પછી એ લોકોને જે ઉર્દુ છે એ બોલે. આ તો ચાર તો આમ જ થઈ ગયા, પણ એનાથી વધારે છે, અમુક અરબી બોલે ને વોઈએ. તો એ કહે છે કે આપણને આ કોમ પાસેથી શીખવાનું છે, એટલે ખોજા કોમ પાસે છે. આપણે જરાક પોતાની કદર કરતા શીખીએ. બીજા લોકો આપણા પાસે શીખે છે, આપણો જે ઓર્ગેનાઇઝેશન છે. હવે હું તમને મારો એક્સપિરિયન્સ જરા કહું છું ને, આપણે ઇન્શાલ્લાહ મસાહેબ તરફ આવે છે. આપણે બહુ ઘણી કોમ સાથે વસવાટ કર્યા છે, અરબ લોકો સાથે, ઈરાની સાથે, પણ આજ સુધી હું તમને કહી શકું છું કે જે કોમ આગળ, આપણી કોમ છું, શિયાની વાત કરું છું, જે કોમ આપણી કોમ આગળ છે વખતે તમને બહુ નહીં મળે. જે જેનરે કોમ છે કે જ્યારે કોઈને મદદની જરૂર હોય ત્યારે આપણે ઊભા હોય અને એકબીજાને સાથ દેતા હોય. અને આ વાત મેમ જ્યાં મલાગાસી ભાઈઓ હોય ને, એ લોકોએ કહેતા હોય કે તમે હિન્દી લોકો જે છે, ખરેખર તમે બહુ માશાલ્લાહ છો, તમારી ઘણી સારી ક્વોલિટી છે. તો આ ચીજ એક બીજા લોકો આપણા વખાણ કરતા હોય તો પ્રેઝર્વે કરવાનું છે. એવું ના થાય કે આપણું જે સંગઠન છે. હવે ગઈકાલે હું જરાક જ્યારે હું સંગઠનની વાત કરી ત્યારે ઓમાનની એક વાત સાવ રહી ગઈ, કહેતા કે ઓમાનમાં અમારા અમુક ઘણા દોસ્તાર છે શેખ લોકો, એ કે શેખ અમારા એક ઘરમાં 4 કે 5 તકલીફ થતી હોય. આપણે ત્યાં આવે છે ઓબ્લિજે નથી કે બધા એક જ મરજાની તકલીફ આપણે કરે, જો કરીએ તો એના જેવું હોય કે નહીં. પણ હવે આવે છે કે બીજાની કરશે ને ત્રીજાની કરશે. એક ઘરમાં જ્યારે 2, 3 કે 4 તકલીફ થાય, કાંઈ પ્રોબ્લેમ ના હોવો જોઈએ. એમ નથી કે પછી ઠોસા શરૂ થઈ જાય. એ મને કહે છે કે શેખ અમારા ઘરમાં, કે અમારા કુટુંબની અંદરમાં 5 તકલીફ થતી હોય, પછી એક નામ લે છે પોતે. આપણે ત્યાં આવે છે, પણ આપણે કોશિશ કરીએ, કેમ કે તમને કહો છે ને, તકલીફ જે છે એ પર્સનલ મામલો છે. સાને દ્વાપા ઇન્ટરફેરે આપણા સંગઠનમાં. તમે જેની તકલીફ કરો એ મારો પર્સનલ મામલો છે. તો આપણી એક્યતા છે, આપણી એક્યતામાં ભંગ ના આવવો જોઈએ. આ એવી પૂંજી છે, એવી કેપિટલ છે કે જેના માટે બહુ ઝાઝી કોશિશો કરવામાં આવી છે. આપણું જે ઓર્ગેનાઇઝેશન છે, જે જમાત જેવી રીતના ચાલતી હોય, પછી સંગઠન હોય, એની અંદરમાં કોઈ દિવસ કાંઈ આંચ ના આવવો જોઈએ. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. હા, આપણે મસાહેબ તરફ આવીએ છીએ. જેમ હું કહી ચૂક્યો કે જે કાફલો જે છે એ લોકો, આપણે જનાબે સકીનાના શહાદતમાં બયાન કર્યા હતા કે લોકો ક્યારે શામ પહોંચે છે. પણ હું આ વટાને પાછું તમને જે વાકે કરબલા છે એટલે કોશિશ કરીશું આસ્તે આસ્તે એવી રીતના આપણે આગળ વધીએ કે કરબલાથી પાછું આપણે શરૂ કરીએ. એટલે કરબલા ઇમામ હુસૈન અલૈહિસ્સલામની શહાદત પછી. ઇમામ અલૈહિસ્સલામની જ્યારે શહાદત થાય છે ત્યારે તમને ખબર છે એનો એક વફાદાર ઘોડો છે જેને ઝુલજના કહેવામાં આવે છે. ઝુલજનાજી છે, જ્યારે જોઈ છે કે મઝલૂમે કરબલા અલૈહિસ્સલામ જમીન ઉપર પડી ગયા છે, તમને કહો છે શું કરે છે? તમને આપણે બધાને ખબર છે કે જે ઘોડા હોય છે એ વફાદાર હોય ને સમજદાર હોય છે. ત્યારે પોતે કોશિશ કરે છે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામને પોતે દિફા કરે, એનો બચાવ કરે. અરે માણસો, ઇન્સાન બધાય ફરી ગયા, જાનવર કોશિશ કરે છે કે મૌલાનો બચાવ કરે, અઝાદારો અરે પોતે કોશિશ કરે છે બચાવ કરવાની, અને જેટલા બધા અહીંયા સિપાહીઓ હતા એ સિપાહીઓનો સામનો કરે છે. ત્યારે ઉમરે સાદ મલૂન એલાન કરે છે કે તમે એ ઘોડાને મૂકો ના. અઝાદારો જ્યારે એ લોકો ઘોડા તરફ હુમલો કરે છે ત્યારે ઘોડો પણ એ લોકો સામે હુમલો કરે છે. પછી એ જ ઉમરે સાદ કહે છે કે તમે મૂકી દો ને આપણે જોઈ શું કરે છે. તમને ખબર છે ઘોડો શું કર્યો? જ્યારે એ જોઈ છે કે હવે પોતે મૌલાની મદદ નથી કરી શકતો, ત્યારે એના મોઢાને અરે મઝલૂમે કરબલાના લોહીમાં રંગીન કરી અને પછી પોતે અહીંયાથી રવાના
રવાના થાય છે, ચીસ પાડતા પાડતા રવાના થાય છે. અઝાદારો, અરે પાંચમા ઇમામ અલૈહિસ્સલામ ઇરશાદ ફરમાવે છે કે તમને ખબર છે ઘોડો શું કહી રહ્યો હતો? કહી રહ્યો હતો કે અઝલીમતો મિન ઉમ્મતિન قتلت ابن بنت નબીયહા. હાય ગજબ થઈ ગયો. અરે આ ઉમ્મત એના નબીના નવાસાને કતલ કર્યા છે. અઝાદારો, અરે તે ઘોરો ચીસ પાડતો પાડતો તમને ખબર છે ક્યાં જાય છે? હાય, અરે ખૈમા તરફ જાય છે. અરે ખૈમાના બાજુમાં આવી, અરે ખૈમાનું જે અમૂદ છે, અરે એના સરને ત્યાં મારે છે. અરે બીબીઓ સમજી જાય છે. અરે ખૈમામાંથી બહાર નીકળે છે. અરે ઉમ્મે કુલસુમ જોઈ છે, અરે ઝુલજના આવેલા છે પણ ઘોડે સવાર નથી. ત્યારે સમજી જાય છે. અરે સરને પીટે છે અને કહે છે વાહ મોહમ્મદા, વાહ મુસીબતા, વાહ અલિયા. અરે પોતે વિલાપ કરે છે. ઝાદારો, નાની સકીના પણ નીકળે છે. અરે ઘોડાને વળગી અને કહે છે અય વફાદાર ઘોડા, અયના અયના અબી, અરે મારા બાબા ક્યાં છે? ઝાદારો, અરે ઘોડો શું જવાબ આપે? અરે સકીના ઘોડાને એક સવાલ પૂછે છે. અરે જે સવાલને સાંભળી અરે કલેજું કપાઈ જશે. અરે સકીના ઘોડાને કહે છે અય બાબાના ઘોડા, અસુકિયા અબી અમ્મા તાતશાનન. અય બાબાના ઘોડા, અરે મારા બાબાને અરે શું પાણી આપવામાં આવ્યું કે પછી એને અરે પ્યાસા શહીદ કરવા? યા હુસૈન.